વાત રાજકોટની કરીએ કે જ્યાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પ્રથમવાર યોજાશે લોકમેળો। 2 વર્ષ બાદ ફરીથી લોકમેળાનો આનંદ માણી શકશે સૌરાષ્ટ્રવાસીઓ। રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ આખરી ઓપમાં છે। રેસકોર્સ ખાતે લોકમેળા ગ્રાઉન્ડમાં રાઇડ્સ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે। ગત વર્ષે પણ જન્માષ્ટમીના દિવસે મેળો નહોતો યોજવામાં આવ્યો। રાઇડ સંચાલકો અને તંત્ર વચ્ચે ચાલી રહ્યો હતો એસઓપીનો વિવાદ। 14 થી 18 ઓગસ્ટ સુધી 5 દિવસ સુધી યોજાશે લોકમેળો। મેળો આજે 8 દિવસથી આ ચક્કર મારીએ છીએ, હજી થયો કે નહીં તો અમે મેળે આવીએ મેળે જઈએ। વાત કરીએ ગયા વર્ષે પણ મેળો થયો નહોતો, આ વર્ષે કેટલા ઉત્સાહથી બાળકો સાથે મેળો માણવા આવશો? અતિ ઉત્સાહ છે બાળકોની અંદર। અત્યારથી સ્કૂલની અંદર અઠવાડિયે 15 દિવસ પહેલા એના ગ્રુપ એમ કહેવા માંડ્યા કે આપણે કયા મેળામાં જવું છે। હવે મેળાના ગણતરીના દિવસો બાકી છે, તમે અઠવાડિયાથી મેળાનો રોજ જોવા આવો, કેવો ઉત્સાહ છે? ઉત્સાહ એટલે મેં રાહ જોઈએ કઈ રિબીટ કપાય।